આવો સારંગ કરીએ. સારંગ તત્ર ભગવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા મઢમાનોન્પેક્ષ અલક્ષલિંગો લીદલાભતુષ્ટો વૃતસ્સ બાલેરવદૂત વેશ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. અલક્ષલિંગો લીદલાભતુષ્ટો વૃતસ્સ અવધૂત વેશ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા. કથા સંભળાવે કોણ? એ સમયે એક 16 વર્ષના, જેની ઉંમર કેવલ 16 વર્ષની છે, પગ સુધી નીચે જટા આમ ઢસડાતી જાય છે, એવા મહાત્માનું આગમન થયું. આગમન આ મહાત્મા બીજા કોઈ નહીં, સુખદેવજી મહારાજ સ્વયં. દિશાઓનું વસ્ત્ર પહેર્યું છે, અલક્ષલિંગો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. સંસારની સાથે જેને કઈ લેવા દેવા નથી, अपनी मस्ती में लीन. नाना नाना बाळको आम माटी उड़ावे, एनी माथे धूल उड़ावे, पत्थर उड़ावे, कोई फर्क न पड़े. अपनी मस्ती में सुखदेव जी महाराज सूर्य समान जेनु तेज कपाळमां, पग सुधी जटा, गंगाना किनारे आगमन थयो. अन ऋषि मुनिए कहवाओ परीक्षित राजा उभो था. 7 દિવસ મુક્તિ જોઈએ છે ને, ભાગવતની કથા સાંભળવી છે ને, સુખદેવજી મહારાજના ચરણમાં દંડવટ કરી લે, ચરણ સ્વીકારી લે. 7મા દિવસે તારી ગતિ નિશ્ચિત છે. આ તારા માટે જ કદાચ આવ્યા હોય. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. તમામ ઋષિ મુનિઓએ સુખદેવજીના ચરણમાં પ્રણામ કર્યા. શું ભૂમિકા છે મહાત્માની! ભાગવતજીને ઘોળીને પી ગયા છે. 16 વર્ષ એ દુનિયાની તમામ સત્તા જાણે સર ન કરી લીધી હોય સાધના માર્ગની. આવું તેજ, આવું વ્યક્તિત્વ. પરીક્ષિત રાજાએ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. બાપજી આપના ચરણે છો. શું જોઈ? બોલે કઈ જોતું નથી. એક સવાલ કરવો છે. મૃત્યુનો કાળ જેનો નજીક આવ્યો હોય એ માણસે શું કરવું જોઈએ? જો પરીક્ષિત રાજા આવું બોલ્યા છે સુખદેવજીની પાસે. મૃત્યુનો કાળ જેનો નજીક આવ્યો હોય એ માણસે શું કરવું જોઈએ?
ત્યાં તો પરીક્ષિત રાજા બીજા સ્કંદના આરંભે બોલ્યા, પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવીર સંમત પુંસા શ્રોતવ્યાદિષુ મર્યાન, આ પ્રશ્ન કેવલ તારો નહીં પૂરી દુનિયાનો છે. જગ કલ્યાણના હેતુથી આવ એનો જવાબ તને આપું. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધીતવાન દ્વાપરાદો વિદુરદ્વૈપાયનાદ. મૃત્યુનો કાળ જેનો નજીક આવ્યો હોય ને એને જિંદગીમાં એકવાર શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરી લેવું જોઈએ. સહજ મુક્તિ પ્રાપ્ત થાય. પૂરી શ્રદ્ધાની સાથે, પૂરા આદરની સાથે શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવામાં આવે, મુક્તિ સહજ બને. પરીક્ષિત રાજાએ કહ્યું, હવે મને મુક્તિની પણ અપેક્ષા નથી, બસ આપના દર્શન થયા, ધન ધન્ય થયો.